ગુડ આફ્ટરનૂન ઓલ સ્ટુડન્ટ. સબ્જેક્ટ છે આપણો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન. આપણે ચેપ્ટર નંબર 5 વિન્ડ પાવર પ્લાન્ટ, એમાં આપણે આજે જોઈશું વિન્ડ પાવર પ્લાન્ટની બ્લોકની આકૃતિ. એટલે કે વિન્ડ જે પાવર પ્લાન્ટ છે એનો જે બ્લોક ડાયાગ્રામ છે એ આખો આપણે ઓલ ઓફ આખા પ્લાન્ટનો જોઈ લઈશું. આજે આપણે ફિગર આપી છે ઓલ ઓફ જે બ્લોક ડાયાગ્રામ છે એના આખું આ સ્કેમેટિક ડાયાગ્રામ આપેલો છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. પહેલું જે બોક્સ છે એને એરો ટર્બાઇન કહેવાય. જે પહેલું છે એને શું કહેવાય? એરો ટર્બાઇન. જો આ એરો ટર્બાઇન. પછી ગિયરિંગ એટલે ગેર હોય છે, આપણે ગાડીમાં ગેર હોય છે ને એ રીતે સ્પીડ વધારવા માટે અને ઘટાડવા માટે ગેર હોય છે. પછી કપલિંગ હોય છે. ઇલેક્ટ્રિક જનરેટર. જનરેટર તો તમને ખબર છે કે જે મિકેનિકલ પાવર ઉત્પન્ન થાય એને ઇલેક્ટ્રિકલ પાવરમાં કન્વર્ટ કરવા માટે હોય છે. આટલા બ્લોક હોય છે. તો વિન્ડ પાવર પ્લાન્ટનો બ્લોક ડાયાગ્રામ આકૃતિમાં દર્શાવ્યો છે. તેને કોમ્પોનન્ટ જે હોય છે એ જોઈ લઈએ આપણે. કોમ્પોનન્ટ તો એર ટર્બાઇન, ગિયરબોક્સ, ઇલેક્ટ્રિકલ જનરેટર અને કંટ્રોલર, એટલે કંટ્રોલ કરવા માટે. જો વિન્ડની સ્પીડ વધઘટ થાય તો એને કંટ્રોલ કરવું જરૂરી છે, કે કોઈ મોટો અકસ્માત થવાનો ભય રહે છે. એરો ટર્બાઇનમાંથી પવન પસાર થવાની તેની બ્લેડો ગોળ ફરે છે. બ્લેડ એટલે ફરી કહું છું પાંખીઓ. તમે વિન્ડ પાવર પ્લાન્ટ ટીવીમાં પણ દેખ્યા હશે. તમારા નેટ પર સર્ચ કરજો, તમને મેં ફિગર બી અગાઉ બતાવેલી છે. 2 બ્લેડ હોય છે, એના અમુકમાં 3 બ્લેડ હોય છે. અત્યારે હાલ 2 બ્લેડવાળા એટલે 2 પાંખિયાવાળા વિન્ડ પાવર પ્લાન્ટ વધુ પ્રચલિત છે. એટલે જો પવન આવે તો દરિયા કિનારે ઊંચા પર્વતો પર હોય એટલે કેવું વિન્ડ પાવર પ્લાન્ટની જે બ્લેડ હોય એટલે પાંખિયા ફરવા રહે. હવે મેં તમને કીધું કે બ્લેડની સંખ્યા કેવી હોય છે? 2 કે તેથી વધારે હોય. તેની ફરવાની સ્પીડ પવનની ગતિ પ્રમાણે હોય છે. જો પવનની ગતિ ઓછી હોય તો કેવું ઓછી સ્પીડ પર ફરે, અને વધુ હોય તો વધુ સ્પીડ પર ફરે છે. એટલે કે જેમ્સ પવન અને મોસ્ટ ઓફલી વિન્ડ પાવર પ્લાન્ટ કઈ દરિયા કિનારે પવન વધુ હોય એટલે દરિયા કિનારે હોય છે. અને ઊંચા પર્વતો પર જ્યાં વિન્ડની સ્પીડ પવનની ગતિ કેવી હોય? તીવ્ર હોય, ત્યાં આગળ વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. એટલે વિન્ડમાંથી જે પવન આવે, જો આ ફરી ફિગર બતાવું છું તમને. આ વિન્ડ એટલે પવનની ઉર્જા આવે એ એરો ટર્બાઇન, એટલે જે આ બ્લેડ રોટિંગ થાય એને એરો ટર્બાઇન કહેવાય. અને સીધું બ્લેડ સાથે શું હોય? ટર્બાઇન જોડેલું હોય છે. જે બ્લેડ હોય એની સાથે શું હોય છે? ટર્બાઇન. ટર્બાઇન એટલે બ્લેડ ફરે, પાંખિયા આ રીતે ફરે તો આખું ટર્બાઇન પણ કેવું ગોળ ગોળ ફરવા માંડે છે. પાંખિયા ફરે એટલે ટર્બાઇન આખું ગિયરબોક્સ સાથે હોય આખું ફરવા માંડે છે. એરો ટર્બાઇનના મુખ્ય ભાગો, જે આ એરો ટર્બાઇન છે એના ભાગ અંદર શું શું આવેલું છે એ આપણે જોવાનું છે. આ એરો ટર્બાઇન આ કીધું વિન્ડની જોડે એરો ટર્બાઇન છે. એના મુખ્ય ભાગો શું જોઈએ છે? બ્લેડ. બ્લેડ એટલે પાંખિયા. હબ એટલે બ્લેડ જે સાથે જોડેલું એને હબ કહેવાય. પીચ ચેન્જર. પીચ ચેન્જર એટલે જે આપણે ખૂણો બને એંગલ પાંખિયાનો, એ જે જગ્યાએ સ્પીડ હોય એ જગ્યાએ જે જગ્યાએ પવનની દિશા હોય એ જગ્યાએ રોટિંગ થતું રહે, એને પીચ એંગલ કહેવાય. માઉન્ટિંગ વગેરે. માઉન્ટિંગ એટલે એક જાતનું બોલ્ટિંગ કરેલું હોય છે, કે જે હબ સાથે જોડેલું છે ને આપણે પાંખિયાને, એને માઉન્ટિંગ કરેલું છે. એરો ટર્બાઇન ઊંચા ટાવર પર રાખેલો હોય છે. એરો ટર્બાઇન કઈ હોય છે? સૌથી ઊંચામાં ઊંચી જગ્યાએ. જો સાઈડમાં એક ફિગર દોરું છું કાચી. આ જો આપણો એક વિન્ડ ટર્બાઇન છે. આ શું હોય છે? આવું ટાવર હોય તો આ જગ્યાએ શું હોય છે? મેઇન જગ્યાએ જે આ પાંખિયા હોય છે એની બાજુમાં જ એરો ટર્બાઇન હોય છે. એરો ટર્બાઇન ઊંચા ટાવર પર રાખેલો હોય છે. તેનો ગિયર મારફતે ઇલેક્ટ્રિક જનરેટર સાથે કપલ કરવામાં આવે છે. જો બીજો ગિયરિંગ. કેમ ગિયરિંગ કરવામાં આવે? જો એની સ્પીડ ઓછી હોય ફરવાની
પોખ્યો. તો ગેર મારફતે આપણે ગાડીમાં કેવો ગેર પાડીએ, 5મો ગેર પકડીએ તો ઓટોમેટિક સ્પીડ વધી જાય. પહેલા ગેરમાં ગાડી મેક્સિમમ 30 થી 40 સુધી જાય, 100 સુધી ગાડી કુદાડો જાય ના. એમ જેમ જેમ ગેર આપણે બદલીએ એમ વિન્ડની સ્પીડ પણ કેવી બદલાતી અને વધતી જાય છે, એટલે ગેર હોય છે. તેને ગિયર મારફતે ઇલેક્ટ્રિકલ જનરેટર સાથે કપલમ કરવામાં આવે છે. આજે શું થાય છે, ઇલેક્ટ્રિક જનરેટરની સ્પીડ કેવી થાય, વધે છે. ભલે વિન્ડની સ્પીડ ઓછી હોય એના કરતાં 5 થી 6 ગણી 6n જેટલી વધી જાય, જે એકચ્યુઅલ સ્પીડ હોય એના કરતાં 5 થી 6 ગણી સ્પીડ વધી જાય છે. જો ગિયર ના મૂકીએ તો વિન્ડની સ્પીડ એટલી બધી હોતી નથી અને એના કારણે આપણે એટલો બધો પાવર આઉટપુટ પાવર આપણે મેક્સિમમ મળતો નથી. એટલે જો ગેર રાખવાના બેનિફિટ ઘણા બધા છે ને ગેર રાખીએ તો આપણને કેવું એકચ્યુઅલ પાવર પરફોર્મન્સ મળે, સારું પાવર પરફોર્મન્સ મળે છે અને કોન્સ્ટન્ટ પાવર મળે. ગેરના કારણે કેવું ઊંચ નીચ ના થાય, પવનની દિશા અને પવન થોડી થોડી વારમાં બદલાતો હોય છે, જુદા જુદા સમયે કેવું બદલાતું હોય. ગેર હોય તો એકચ્યુઅલ કોન્સ્ટન્ટ પાવર અને કોન્સ્ટન્ટ સ્પીડ જાળવી રાખે છે અને સ્પીડ પણ કેવી વધારે છે. એટલે ગેર બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગેર બોક્સને કઈ જોડવામાં આવે છે, જનરેટરની બાજુમાં. શું કરવામાં આવે, જનરેટર હોય એની સાથે કપલિંગ કરવામાં આવે છે. એટલે સીધું ટર્બાઇન ફરે છે, ટર્બાઇનમાંથી ગેર બોક્સમાં આવે એટલે સ્પીડ કેવી છે વધી જાય અને સીધું જનરેટરને શું ગેર સાથે હોય એટલે જનરેટર પણ કેવું સ્પીડમાં ફરે એટલું જ આઉટપુટ આપણને કેવું મળે, મેક્સિમમ મળે. હવે તમને એટલું ખબર હોવી જોઈએ કે ટર્બાઇન શું કરે અને જનરેટર શું કરે. તો પહેલાં કહું છું કે ટર્બાઇન શું કરે છે, જે વિન્ડ એટલે કાઇનેટિક એનર્જી કહેવાય, એ કાઇનેટિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે. કોણ કરે, ટર્બાઇન. યાદ રાખજો, ફરી કહું છું, કાઇનેટિક એટલે કે આપણે જે કુદરતમાં મળતી હોય એ એનર્જી પવન ઉર્જાનું મિકેનિકલ ઉર્જામાં રૂપાંતરણ કરવાનું કામ કોણ કરે, ટર્બાઇન કરે. એની સાથે ગેરબોક્સ એટલે સ્પીડ વધારે દે અને પછી જનરેટર જોડેલું છે. જનરેટર શું કરે છે, જે આ મિકેનિકલ ઉર્જા હતી એને ઇલેક્ટ્રિકલ આપણે મેન પર રૂપ કયું જોઈએ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવાનું કામ કરે છે. જનરેટર શું કરે, મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવાનું કામ કરે છે. હવે ઇલેક્ટ્રિકલ જનરેટર ડીસી કે એસી પ્રકારનું હોઈ શકે છે. એસી જનરેટર સિન્ક્રોનસ કે ઇન્ડક્શન પ્રકારનું હોય છે. આ જનરેટરના 2 પ્રકાર છે, પાવરના 2 પ્રકાર, એસી પાવર અને ડીસી પાવર. આપણે મોસ્ટ ઓફલી એસી પાવરનો યુઝ વધુ થાય છે. જનરેટરના આઉટપુટનો લોડને આપવામાં આવે છે અને પાવરને ગ્રીડમાં ફીડ કરવામાં આવે છે. આપણે એસી જોઈતો તો એસી અને ડીસી જોઈતો તો ડીસી. એ પાવર ક્યાં આપવામાં આવે, જનરેટરમાંથી ઉત્પન્ન થાય એ પાવર પાછું ગ્રીડ એટલે આપણે ગ્રીડ એટલે એક જાતની આપણે લાઈનો હોય એ લાઈનમાં સીધું જોઈન્ટ કરી દેવામાં આવે છે અને પાવર કેવું જે જગ્યાએ જરૂરિયાત હોય એ જગ્યાએ પહોંચાડવામાં આવે છે. હવે કંટ્રોલર લાસ્ટ આપણે કીધું, આપણે 4 બન્યા દેખો. એરો ટર્બાઇનમાં શું હોય જોયું, ગિયરબોક્સ જોઈ કાઢ્યું અને ઇલેક્ટ્રિકલ જનરેટર જોયું. લાસ્ટ છે કંટ્રોલર. હવે કંટ્રોલરનું કાર્ય જોઈએ તો કંટ્રોલર દ્વારા વિવિધ પેરામીટરનો કંટ્રોલ કરવામાં આવે છે. પવનની ઝડપ, પવનની દિશા, શાફ્ટની સ્પીડ, ટોર્ક વગેરે સેન્સ કરીને તેને અનુરૂપ સિગ્નલ કંટ્રોલમાં મૂકવામાં આવે છે. અમુક કેવું 12 પ્રતિ મીટર સેકન્ડ સ્ક્વેરથી વધી જવું જોઈએ ના. પવનની દિશા કેટલી 12થી વધી જવી જોઈએ ના. એટલી સેન્સ કરી લે. જો એટલેથી વધી જાય તો આપણે જુદી જુદી રીતો ભણ્યા છે, પવનની કંટ્રોલ કરવાની રીતો ભણ્યા ને આપણે, તો એ રીતે એને કેવું કરવામાં આવે છે, સાઈડમાં એંગલ ચેન્જિંગ વાળી આપણે રીત બનાવીએ. સૌથી સફળમાં સારામાં સારી રીત કઈ છે, એંગલનો ચેન્જ કરી દેવું કે જે એંગલ પર હોય એ એંગલ પર તેનો કેવું બદલી નાખવાનું. તો આ સેન્સર દ્વારા શું થાય છે, જ્યાં કંટ્રોલ દ્વારા કે એનો એંગલ ઓટોમેટિકલી સેટ કરેલો હોય તો બદલી કાઢી નાખે છે. એટલે કે એને સેન્સ કરીને તેને અનુરૂપ સિગ્નલ કંટ્રોલમાં મોકલવામાં આવે છે અને તે પ્રમાણે કંટ્રોલ એરો ટર્બાઇનની સ્પીડ, દિશા અને સિગ્નલ મોકલે છે. આ ઉપરાંત જનરેટરનો આઉટપુટ ટેમ્પરેચર પણ સેન્સ કરીને તેના સિગ્નલ પર કંટ્રોલરને મોકલવામાં આવે છે. હવે જનરેટર હીટિંગ થઈ જાય છે તો એનું ઘણું નુકસાન થાય. એટલે જનરેટર હીટિંગ ના થાય અને ઠંડુ રહે એના માટે કેવું કંટ્રોલર રાખેલું હોય જનરેટર પર કે આટલા ડિગ્રીથી
60 અપથી કે 70 અપથી કે એના આજુબાજુ વધી જાય તો કેવું થાય, એને સેન્સર મૂકવામાં આવે કે એલાર્મ વાગે ગમે તે, તો એને ઠંડુ પાણીની વ્યવસ્થા કરવામાં એટલે એક જાતનું કેવું કંટ્રોલ મૂકવામાં આવે છે, જેથી શું થાય છે કે જનરેટરનું આઉટપુટ તથા ટેમ્પરેચર તથા સેન્સ કરીને તેના સિગ્નલ પર કંટ્રોલ કરીને મોકલવામાં આવે. આધુનિક કંટ્રોલમાં માઇક્રોપ્રોસેસર કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. જે અત્યારે લેટેસ્ટ કંટ્રોલ વપરાય છે એમાં માઇક્રોપ્રોસેસરની ચીપો નાખવામાં આવે છે. આપણે તમે જોયું હશે કે મોબાઈલની જ વાત કરીએ તો ઓટોમેટિક કેવું એલાર્મ વાગી જાય છે, 5 વાગ્યાનો એલાર્મ મિલે કેવું 5 વાગે, તો એમાં પણ એવું જ કરવામાં આવે છે કે ભાઈ 12 પ્રતિ મીટર સેકન્ડની સ્પીડથી વધી જાય કે ઘટી જાય તો ઓટોમેટિકલી એનો માઇક્રોપ્રોસેસરની ચીપ વાપરી હોય તો ઓટોમેટિકલી કેવું કન્વર્ટ થઈ જાય અને અરસપરસ થઈ જાય. તે જ રીતે ટેમ્પરેચર વધી જાય તો કેવું ઓટોમેટિકલી એનું થાય એર સ્પ્રે થઈ જાય, ઠંડી એર સ્પ્રે, એટલે પાછું ઠંડક થાય, પાછું ઘટી જાય તો એર ઓટોમેટિક સ્પ્રે બંધ થઈ જાય. એ રીતે આખું કંટ્રોલ કરવામાં આવે છે. અત્યારે લેટેસ્ટ કંટ્રોલર જોરદાર છે. એટલે આ થયો આજનો આપણો ટોપિક છે, ખૂબ આઈએમપી ટોપિક છે. જીટીયુમાં 5 વાર પૂછાયેલો છે. વિન્ડ પાવર પ્લાન્ટની બ્લોક આકૃતિ ફરી એકવાર સમજાવું છું તમને. પહેલાં તો વિન્ડ પાવર પ્લાન્ટનો બ્લોક ડાયાગ્રામના કોમ્પોનન્ટ જોવાના. કેટલા કોમ્પોનન્ટ? 4 કોમ્પોનન્ટ મુખ્ય: એરો ટર્બાઇન, ગિયરબોક્સ, જનરેટર અને કંટ્રોલર. આપણે બ્લોક ડાયાગ્રામ જોયો. વિન્ડ જે એ એરો ટર્બાઇનમાં આવે, એથી પછી ગિયરમાં જાય, ગિયરબોક્સ શું કરે એનું કપલિંગ કરીને જનરેટરમાં મૂકે અને શું થાય છે કંટ્રોલર છેલ્લે, અને આપણે પાવર ગ્રીડમાં કંટ્રોલ થાય છે. કંટ્રોલ કઈ મૂકવામાં આવે છે? જનરેટ ગિયરિંગ અને કપલિંગની વચ્ચે શું આવે છે? કંટ્રોલ મૂકવામાં આવે છે. પછી જે એરો ટર્બાઇનમાંથી પવન પસાર થવાની તેની બ્લેડો ગોળ ફરે છે. એટલે પવન જેવો બ્લેડમાં જાય એવો શું પ્રમાણે બ્લેડો ફરપોક્યા ફરવા માટે, અને શું થાય સીધું એ એરો ટર્બાઇનમાં જાય. એરો ટર્બાઇનમાં સ્પીડ કોન્સ્ટન્ટ સ્પીડમાં જાય ફરતી સ્પીડથી, એરો ટર્બાઇન પર કેવું ફરતું રહે. હવે એરો ટર્બાઇન ફરે એટલે સીધું કઈ જાય, એ ટર્બાઇન પર એ કઈ મિકેનિકલ એનર્જી ઉત્પન્ન થઈ, એ સીધું ગેરમાં જાય. કેમ કે એની સ્પીડ ઓછી, એટલે ગેરમાં કેવું હોય છે એની સ્પીડ વધારી દેવામાં આવે છે. સ્પીડ કેવું વધારે, અને કપલિંગ કરણ સાથે જનરેટર સાથે જોડેલું હોય છે. કપલિંગ એટલે જોઈન્ટ કરવું. એ જનરેટર સાથે જોઈન્ટ કરેલું હોય તો જનરેટર શું કરે છે? મિકેનિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટન કરે છે, અને સીધું પછી લોડ આપણે ગ્રીડ હોય, આપણી ઘરની ગ્રીડ હોય એની સાથે જોઈન્ટ કરીને આપણે પાવર મેળવી શકીએ છીએ. આ આખું ઓલ ઓવર થઈ ગયું. પછી લાસ્ટમાં આપણે જોઈએ કંટ્રોલરનું કાર્ય જોઈએ. તો કંટ્રોલર શું કરે છે? કંટ્રોલ દ્વારા વિવિધ પેરામીટરનો કંટ્રોલ કરવામાં આવે છે. પેરામીટર એટલે આપણે બ્લેડ છે, પવનની દિશા, પવનની ઝડપ, શાફ્ટની સ્પીડ, ટોર્ક વગેરે સેન્સ કરીને તેનું અનુરૂપ સિગ્નલ કંટ્રોલ કરવામાં આવે છે. એના સિગ્નલો કેવા કંટ્રોલ કરવામાં આવે છે? આઉટ ઓફ રેન્જ, એટલે હાઈ સ્પીડ પર જતું ના રહે, કોઈ લો સ્પીડ પર ના જતું, અને જે આપણે ફિક્સ વેરિયેબલ જોઈએ છે, ફિક્સ રેન્જ જોઈએ છે એટલી રેન્જ પર પકડી રાખે છે કંટ્રોલર. અને તે પ્રમાણે કંટ્રોલ એરો ટર્બાઇનની સ્પીડ, દિશા, સિગ્નલ મોકલે છે. એની સ્પીડ જેટલી જોઈએ, એનું કંટ્રોલ જેટલું જોઈએ, બધું એને પ્રમાણે કામ કરે. આ ઉપરાંત જનરેટરનું આઉટપુટ ટેમ્પરેચર પણ સેન્સ કરી તેના સિગ્નલ પર કંટ્રોલને મોકલવામાં આવે છે. એટલે આ ઉપરાંત બીજું પણ એક કાર્ય છે એનું, કે જનરેટરનું આઉટપુટ ટેમ્પરેચર પણ સેન્સ કરીને તેના સિગ્નલ પર કંટ્રોલરને મોકલવામાં આવે છે. શું? ટેમ્પરેચર. કેમ કે જો ટેમ્પરેચર વધી જાય તો હીટિંગનો ભય રહે છે અને જનરેટર પર મોટું નુકસાન થાય છે. એટલે અમુક રેન્જથી ટેમ્પરેચર વધવું જોઈએ ના. કેમ કે જનરેટરમાં અમુક નાના વાયરિંગ હોય છે, એ કેવા શોર્ટ થવાનો ભય રહે છે. એટલે અમુક ફિક્સ સેન્સ કરેલું હોય છે કે આટલાથી ટેમ્પરેચર વધી જાય તો એવી એર સ્પ્રે થાય ઠંડી, એટલે જનરેટરને ઠંડુ પાડી દે છે. અત્યારે લેટેસ્ટમાં માઇક્રોપ્રોસેસર કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે. એને શું થાય? ઓટોમેટિકલી કંટ્રોલ થાય. આપણે મોસ્ટ ઓફલી અત્યારે માઇક્રોપ્રોસેસરનો કંટ્રોલનો ઉપયોગ દિવસે દિવસે વધી ગયો છે. એટલે એને માઇક્રોપ્રોસેસર કંટ્રોલનો ઉપયોગ કેવો વધી ગયો છે. આ થયું આપણું આજનો ટોપિક. ખૂબ આઈએમપી ટોપિક છે. લગભગ આ ચેપ્ટરમાં કોઈ ટોપિક રહ્યો નથી. એટલે નેક્સ્ટ ટાઈમથી આપણે ચેપ્ટર નંબર 6 ચાલુ કરીશું. અને આ ચેપ્ટરનું જે એસાઇનમેન્ટ છે એ 2 દિવસ કાલે હું મૂકી દઈશ.
એટલે તમે 2-3 દિવસમાં લખી અને મને PDF કરીને સેન્ડ કરી દેજો. થેન્ક યુ.